જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે એક આક્ષેપ અનેકવાર કરવામાં આવતા હોય છે અને સીધી વાત કરવામાં આવતી હોય છે આમ આદમી પાર્ટી દ્વારા કે કોંગ્રેસ અને ભાજપની એક મિલીભગત છે અને આ જ આખી બાબતને લઈ અને હવે ગોપાલ ઇટાલિયાએ એક મોટો ખુલાસો કર્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓના અનેક ઓડિયો વાયરલ થઈ રહ્યા છે અને એની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ઉમેદવારો નથી મળતા અને આના માટે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક જગ્યાએ વિનંતીઓ કરી રહ્યા છે। પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ આખી બાબતને લઈ અને ખુલાસો કર્યો છે ને એની સાથે સાથે કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી સમયે કેવી રીતે મિલીભગત ચલાવે છે એને લઈને પણ એક નિવેદન આપ્યું છે। સૌપ્રથમ આખી બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું એ સાંભળી લઈએ। વધુ ઉમેદવારો ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી મૂકવામાં આવ્યા। એ સિવાય અમરેલી જિલ્લામાં, ગીર સોમનાથમાં, ભાવનગર, બોટાદ બધે જ ભાજપ દ્વારા માણસ આપવામાં આવે, એને કોંગ્રેસ ટિકિટ આપી દે અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળી કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી જીતે નહીં અથવા તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર વધુ મત ન લઈ જાય એ માટેનું જાહેર ગઠબંધન કર્યું છે। આવી વાત ગઈકાલે મેં કીધી અને ગઈકાલે સાંજે જ ભાજપના જ ધોરાજીના ધારાસભ્યએ જાહેરમાં બોલી ગયા કે કોંગ્રેસવાળાને અમે ઉમેદવાર આપીએ છીએ। જે વાત આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી મેં સવારે કીધી એ જ વાત સાંજે ભાજપવાળાએ કન્ફર્મ કરી। અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે। યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં, યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ચાલુ કર્યું છે। આવું જ ષડયંત્ર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કર્યું હતું કે કોંગ્રેસની અંદર ભાજપમાંથી ઉમેદવારો મૂકેલા અને આજે ફરી વખત એમને ભોપાળું સામે આવ્યું છે અને અધૂરામાં પૂરું। ન્યાના જ ધારાસભ્ય ભૂતપૂર્વ એમણે થોડાક સમય પહેલા જ ચૂંટણીમાં અગાઉ એવું કીધું હતું કે આમ આદમી કોંગ્રેસ ન ગમે તો ભાજપને મત દઈ દેજો પણ આમ આદમી પાર્ટીને ન દેતા, આવી વાત કરી। અને આજે એ જ વિધાનસભાના ચાલુ ભાજપના ધારાસભ્યએ પાછું ગુજરાતની અંદર જાહેર કર્યું કે કોંગ્રેસ અને ભાજપ બે મળેલા છે। મેં ગઈકાલે પણ કીધું, આજે પણ કહું છું અને ભવિષ્યમાં પણ આ વાત સામે આવવાની છે કે કોંગ્રેસ ભાજપ બંને એક થઈ ચૂક્યા છે। કોંગ્રેસ ભાજપ મળીને ચૂંટણી લડે છે। કોંગ્રેસની અંદર ઉમેદવાર ઊભા રાખવાનો નિર્ણય ભાજપ કરે છે અને ભાજપે મોકલેલા માણસોને ટિકિટ આપી અને કોંગ્રેસ એને ચૂંટણી લડાવે છે। મુદ્દા નંબર 2 કે આપણે છાપામાં જોયું, ટીવીમાં જોયું, સોશિયલ મીડિયામાં જોયું કે અનેક જગ્યાએ બિનહરીફ ભાજપ જીતી ગયું। અનેક જગ્યાએ કડીમાં, અહીં દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રના અનેક નગરપાલિકા, તાલુકા પંચાયતોમાં ભાજપ બિનહરીફ જીતી ગયું। હવે અમે તો વિશ્વની સૌથી નાની પાર્ટી છીએ, ભારતની સૌથી નવી પાર્ટી છીએ, ગુજરાતની સૌથી નાની પાર્ટી છીએ। અનેક તાલુકાઓમાં અમારા સંગઠનમાં હજુ પૂરતું સંખ્યાબળ નથી। ક્યાંક સંગઠનમાં માણસો ઘટે છે, ક્યાંક સંગઠન નાનું પડે છે, ક્યાંક સંગઠનની અંદર જે માણસો છે એ ચૂંટણી લડવા માટે હજુ એટલા ઘડાયેલ નથી। એમ અમે તો નાના છીએ, નવા છીએ, અમારી પાસે નથી કદાચ અમુક તાલુકાઓમાં ઉમેદવાર ઊભા રાખી શકાય એવી સ્થિતિ। પણ કોંગ્રેસ તો કહે છે પોતાની જાતને વિપક્ષની સૌથી મોટી પાર્ટી, એમની પાસે કેમ ઉમેદવાર નથી? કેમ એમણે ભાજપને બિનહરીફ જીતવા દીધા? અમે તો નવા છીએ, એ તો 150 વર્ષ જૂની પાર્ટી છે। 150 વર્ષ જૂની પાર્ટી 30 વર્ષથી વિપક્ષમાં છે અને છતાંય એની પાસે ઊભા રાખવાના ઉમેદવારો નથી અને વાતો એવી કરે છે કે આમ આદમી પાર્ટી અમારા મત તોડી જશે। એટલે ભાઈ, મત તો જ્યાં અમારી પાસે ઉમેદવાર નથી ત્યાં તો તમે ઊભો રાખવો તો। અનેક તાલુકાઓમાં અમારી પાસે ઉમેદવાર નહોતા, સ્વાભાવિક છે। અમારા ઈશુદાનભાઈએ તો પગે પડવાની વાત કરી કે સારા સજ્જન માણસો, ઇજ્જતદાર, આબરૂદાર અને વજનદાર માણસો રાજનીતિમાં આવે એ માટે એમના પગ પકડવા જોઈએ, હાથ જોડવા જોઈએ। આવું ઈશુદાનભાઈએ કીધું। અમે કોશિશ કરી કે સારા માણસો રાજનીતિમાં આવે પણ ક્યાંક અમને ઉમેદવાર ન મળ્યા કેમ કે અમારી પાર્ટી નવી છે।
કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યા ને વાતો એવી કરે છે કે આ ત્રિપાંખિયા જંગમાં અમારા મત તોડી જશે. કડીમાં કેમ કોંગ્રેસે ઉમેદવાર ન ઊભા રાખ્યા? અન્ય જગ્યાએ જ્યાં જ્યાં બિનહરીફ થયું છે, ખેડામાં, અહીં નવસારી સાઈડ, વાપી વલસાડ સાઈડ, ત્યાં કેમ ઉમેદવારો ન ઊભા રાખ્યા? આ બતાવે છે કે કેટલીક જગ્યાએ કોંગ્રેસ ઉમેદવારો ન ઊભા રાખી ભાજપને મદદ કરે છે, કેટલીક જગ્યાએ ભાજપનો જ માણસ લાવીને કોંગ્રેસમાંથી ઊભો રાખીને મદદ કરે છે. અને આ બધું કર્યા પછી પણ ભૂલથી જો કોંગ્રેસનો માણસ જીતી જાય તો એની સીધી સપ્લાય ભાજપમાં કરીને ભાજપને મદદ કરે છે. 30 વર્ષથી આ ખેલ ચાલે છે. આમ આદમી પાર્ટીના આવવાથી ભાજપ કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને બે ભેગા મળી અમને રોકવાની કોશિશ કરે છે. પણ અમે જનતાના આશીર્વાદથી આગળ આવેલા લોકો છીએ, સંઘર્ષથી આગળ આવેલા લોકો છીએ. ભાજપ અને કોંગ્રેસના કાવા દાવા કે ષડયંત્રોથી આમ આદમી પાર્ટી રોકી નહીં શકાય. કેમ કે આમ આદમી પાર્ટી એ લોકોના દિલમાં જ સ્થાન મેળવી ચૂકી છે, લોકોના ભરોસાનું ઠેકાણું બની ચૂક્યું છે. થેન્ક યુ. પુરાવા ભાજપનો ધારાસભ્ય પોતે જાહેરમાં બોલે છે, એનાથી મોટો પુરાવો શું હવે જોઈશે? ધોરાજીના ધારાસભ્યએ એમ કીધું કે ભાઈ અમે આપ્યા કોંગ્રેસને, અને એણે ગઈકાલે સાંજે કીધું. મેં એ જ વાત સવારે કીધી, વિસાવદરનો દાખલો આપીને કીધી. કાલના વિડીયોમાં બધા પાસે હશે. ગઈકાલે સવારે બપોરે 1 વાગ્યે હું બોલ્યો કે કોંગ્રેસના ઉમેદવારો ભાજપે આપ્યા છે, અને રાત્રે ભાજપના ધારાસભ્યએ કબૂલ કર્યું કે અમે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા. આનાથી મોટો શું પુરાવો? ગોપાલ ઇટાલિયાએ અહીંયા ચૂંટણીની પણ વાત કરી અને જે ઉમેદવારોની ચર્ચાઓ કરવામાં આવી રહી છે એને લઈને પણ નિવેદન આપ્યું. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે આમ આદમી પાર્ટીના અનેક જે ઉમેદવારો છે એમની ધરપકડ થઈ રહી છે, અટકાયત થઈ રહી છે. આ આખી બાબતને લઈને પણ અનેક નિવેદનો આપવામાં આવી રહ્યા છે. અને હવે જે આમ આદમી પાર્ટીને ઉમેદવારો નથી મળતા એવી ચર્ચાઓ થઈ રહી છે, આ આખી બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયાએ ખુલાસો કર્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી એ ત્રીજી પાર્ટી છે, છતાં આટલા બધા ઉમેદવારો ઉતાર્યા છે એમણે. પરંતુ કોંગ્રેસની અહીંયા ખાસ કરી અને વાત કરવામાં આવી છે, અને કોંગ્રેસ દ્વારા જે વાત કરવામાં આવી રહી છે કે એમણે આટલા બધા ઉમેદવારો ઉતાર્યા છે. પરંતુ ગોપાલ ઇટાલિયાએ અહીંયા એક વાત કરી છે અને કહ્યું છે કે જો કોંગ્રેસ આવા દાવાઓ કરતી હોય પરંતુ કોંગ્રેસને ઉમેદવારો ભાજપ પૂરા પાડે છે, અને આ આખી એક મિલીભગત છે એવી વાત કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા જ્યારે આખી બાબતને લઈ અને એક ચર્ચાઓ થઈ રહી હતી ખાસ કરી અને ઉમેદવારોની, ત્યારે કોંગ્રેસે એવું કહ્યું હતું કે તેઓ યાદી જાહેર નહીં કરે અને ઉમેદવારને ડાયરેક્ટ કોલ આવશે અને ત્યારબાદ એને ફોર્મ ભરવાનું રહેશે. ત્યારે પણ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ કે કોંગ્રેસ ઉમેદવારોના નામ કેમ જાહેર નથી કરતી. અને હવે ગોપાલ ઇટાલિયાએ આખી બાબતને લઈને જે નિવેદન આપ્યું છે અને સીધા જ પ્રહાર કોંગ્રેસ ઉપર ખાસ કરીને કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.